આવા પાસાના ક્વેશ્ચન આપણે બહુ આવતા હોય છે પરીક્ષામાં. તો આજે આપણે એક એક્ઝામ્પલ જોઈશી. જાણો કે આ 3 પાસા છે, તો એમાં આ જે 3ની ઓપોઝિટ શું આવશે ને એ આપણે કહેવાનું છે. તો આ 3 પાસામાંથી પહેલાં આપણે જે કોમન હોય ને એ લેવાનું. તો જો આમાં 4 આવે છે, આમાં પણ 4 આવે છે. હવે આને 4ને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવી રીતના લેવાનું. આમાં પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો પહેલાં આવશે, પહેલા પાસામાં આવશે 4, 6 અને 3. હવે બીજા પાસામાં આવશે 4, 2 અને 5. હવે 2ની ઓપોઝિટ જોવાનું આપણે શું આવે છે તો કે 6, અને 6ની ઓપોઝિટ આવે છે 2, એવી રીતના. હવે 3ની ઓપોઝિટ આવે છે આપણે 5, 5ની ઓપોઝિટ આવે છે આપણે 3. તો આમાં શું પૂછ્યું છે આપણે કે 3ની ઓપોઝિટ શું આવશે? તો 3ની ઓપોઝિટ આવશે 5. 5 આપણો રાઈટ આન્સર થશે. હજી આમાં કોમન આવે છે. જો બીજી રીતના કરવું હોય તો આમાં 2 આવે છે, આમાં 2 આવે છે. હવે તો અહીંયા આપણે લખી નાખવાનું. પહેલાં આવશે 2, પછી આવશે 3 અને પછી આવશે 1. હવે આમાં પહેલાં આવશે 2, પછી આવશે 5 અને પછી આવશે 4. હવે 3ની ઓપોઝિટ આવશે 5, 5ની ઓપોઝિટ આવશે 3, 1ની ઓપોઝિટ આવશે 4, 4ની ઓપોઝિટ આવશે 1. હવે આમાં આપણે પૂછ્યું છે કે 3ની ઓપોઝિટ શું આવશે? 3ની ઓપોઝિટ આવશે 5. તો આ રીતના પણ થઈ શકે છે.